સૌથી પહેલાં તો આજે પ્રશ્ન છે કે સાચો સાથ મળશે કે નહીં. દરેક આપણે વ્યક્તિ જ્યારે આપણે જન્મીએ છીએ તો આપણો લાઈફ પાર્ટનર હોય જ છે, પણ પ્રોબ્લેમ એ છે કે આપણા પાસે એટલા બધા નેગેટિવિટી આવી જાય છે, આપણું માઇન્ડસેટ એટલું નેગેટિવ થઈ જાય છે આજુબાજુના લોકોને, પરિસ્થિતિઓને જોઈને કે આપણને જે મળવાનું હોય છે એ ડીલે થાય છે અથવા તો એ વ્યક્તિ નથી મળતું અને આપણે ખોટી કાર્મિક સાયકલમાં ભરાઈ જઈએ છીએ. કારણ કે અત્યારની જે આપણી બધાની લાઈફસ્ટાઈલ છે એમાં બધાને કંઈક ઉતાવળમાં જોઈએ છે, આપણે મૂવીઝમાં જોઈએ છે, એ રીતે જોઈએ છે, પણ એમાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણે આપણી આ જીવનમાં બહુ જ સારી સિમ્પલ રીતે આગળ વધવા જઈએ તો બહુ જ સારા વ્યક્તિઓ આપણા જીવનમાં આવે છે, આપણો લાઈફ પાર્ટનર પરફેક્ટ ટાઈમે આવી જાય છે. કારણ કે આપણા ગ્રહો પણ એ પ્રમાણે કામ કરતા હોય છે, આપણી એનર્જી પણ એવી રીતે કામ કરતી હોય છે અને એની સાથે જો આપણે ચાલીએ તો બધું જ સમય પર થાય છે. પણ પ્રોબ્લેમ જ એ છે કે બધું ઉતાવળમાં જોઈએ છે અને એના કારણે જે સારા વ્યક્તિ હોય છે એ જલ્દી આપણા જીવનમાં સાચા ટાઈમે નથી આવી શકતા. જી, હવે એ જાણવું છે કે અણબનાવ ભરેલા સંબંધોમાં ફરી ખુશીઓ લાવવા માટે શું સલાહ આપશો દર્શકોને? ઘણા રિલેશનશિપની આપણે વાત કરીએ તો બહુ જ સારું ચાલતું હોય છે અને પછી અચાનક નેગેટિવિટી આવી જાય છે, પ્રોબ્લેમ ચાલુ થાય છે. હવે આનું એક પ્રેક્ટિકલ રીઝન એ છે કે આપણે અત્યારે શો ઓફમાં છીએ કે આપણે સોશિયલ મીડિયા પર બધું પોસ્ટ કરવાની, પર્સનલ લાઈફને બહાર લાવવાની, અને આના કારણે ઘણા લોકોની નેગેટિવિટી પર અસર કરે છે. એમની જેલસી હોય કે એમનું જે હોય નેગેટિવ એનર્જી જે આપણા રિલેશનને કે આપણને અફેક્ટ કરે છે, જેના કારણે બે વ્યક્તિઓ વચ્ચે જેનું રિલેશન બહુ જ સારું ચાલતું હોય છે અને અચાનક પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જાય છે, અચાનક જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ જાય છે, જે આપણે જોયું છે, જે કદાચ તમે અનુભવ પણ કર્યો હશે, અને ઘરમાં નેગેટિવ વાતાવરણ ચાલુ થઈ જાય છે. તો આના માટે સિમ્પલ છે કે તમે એક તો તમારી પર્સનલ લાઈફને પર્સનલ રાખો, બીજું કે તમારા બે વચ્ચે જો અણબનાવ ચાલુ થયો છે તો એનું રીઝન કંઈક હશે. તો પહેલાં તો એ શોધો બંને વચ્ચે કમ્યુનિકેશન જરૂરી છે, જે આપણે વોટ્સઅપથી જ કરીએ છીએ. તો જે આપણા જૂના જમાનાના લોકો હતા, જેમનું રિલેશન તમે જુઓ બહુ જ સરસ રીતે ચાલતું હતું, અરેન્જ મેરેજ હતા તો પણ, કારણ કે બે વચ્ચે કમ્યુનિકેશન પણ હતું, ક્લેરિટી હતી, જે અત્યારે આપણે વોટ્સઅપથી થઈ ગઈ છે, મેસેજમાં જ બધું ક્લેરિફિકેશન કરવું. તો આ પણ એક રીઝન છે. હવે એનર્જીની પણ વાત કરીએ તો બે વચ્ચે એનર્જી પોઝિટિવ રાખવા માટેની જેટલી આજની આ ટિપ્સ છે એને ફોલો કરવાથી પણ ફાયદો થશે. અને ગુલાબ જળનો છંટકાવ તમારા ઉપર કરો, તમારા રૂમમાં કરો, એનાથી પણ પોઝિટિવ એટમોસ્ફિયર ચાલુ થઈ જશે. શ્વેતા, ઘણી વખત લોકોને એ પણ પ્રશ્ન સતાવતો હોય છે કે જે વ્યક્તિને તેઓ ચાહી રહ્યા છે, પસંદ કરી રહ્યા છે, તો સામેવાળા વ્યક્તિની કેવી ફિલિંગ્સ છે, કેવી લાગણીઓ છે, તો એ કેવી રીતે જાણી શકીશું? બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે વન સાઇડેડ લવની જો વાત કરીએ તો પહેલાં તો એ વ્યક્તિ વિશે કેવી રીતે ખબર પડે તમને? જો એક ફિલિંગ્સ આવશે અંદરથી કે આ વ્યક્તિ મારા માટે છે, પણ ફરીથી યાદ રાખવું જરૂરી છે કે આ કોઈ પેલા મેન્ટલ ઇલ્યુઝનમાં મૂવીઝ જોઈને નહીં રહેવાનું. વન સાઇડેડ લવ એવી રીતે નહીં, બહુ પ્રેક્ટિકલ અને સિમ્પલ પ્રેમ હોય છે. બીજી વાત કે ઘણા લોકોને મેં જોયું છે કે મને આ વ્યક્તિ ગમે છે તો તમે કંઈ કરી આપશો, તો આ બહુ જ ખોટી વાત છે. કે જો તમને એક વ્યક્તિ ગમે છે, જરૂરી નથી કે એ વ્યક્તિને તમે પસંદ હોય જ. એ પોઝેસિવનેસ ના હોવી જોઈએ, જીદ ના હોવી જોઈએ, જે અત્યારના રિલેશનમાં જોવા મળતી હોય છે. પ્રેમ બહુ પ્યોર છે, સોફ્ટનેસ તમને ફીલ થશે ને નેચરલી થવા લાગશે, અને સાથે સાથે એ તમને કોન્ફિડન્સ પણ આપશે કે આ વ્યક્તિ તમને રિવર્સમાં કોઈક સાઇન્સ આપે છે, એનું તમારા માટેની એનર્જી, એનો બિહેવિયર, એનો સ્વભાવ તમારું એ મર્જ થવા લાગશે. અને એટલું ખાસ યાદ રાખો કે દરેક સંબંધ લખાયેલા છે, પણ ખાલી આપણે એને એક્સેપ્ટ કરવાની અને એને રિસીવ કરવાની જરૂર છે. બિલકુલ. શ્વેતા, હવે એક સવાલ હજુ થાય છે કે ભૂતકાળમાં લવ રિલેશનશિપ હોય અને તે ફરીથી મળી શકે, પુનઃ મિલન શક્ય છે? ઘણા રિલેશનમાં હા છે, પણ ઘણા રિલેશનમાં ના છે. હવે એ ડિપેન્ડ કરે છે કે કઈ રીતે એમનું રિલેશન હતું અને અત્યારે છે, તો એ દરેકનું પર્સનલ થઈ જાય છે. તો જનરલાઇઝ આમાં હું ના કહી શકું કે જો ભૂતકાળમાં તમારું રિલેશન હતો તો એ પાછું આવશે કે નહીં, કારણ કે દરેકનું કર્મ અલગ છે. દરેક રિલેશન આપણા જીવનમાં જે આવે છે એ કર્મથી આવે છે, કાર્મિક જ હોય છે દરેક રિલેશનશિપ. તો આને પહેલાં તો એક્સેપ્ટ કરવું જરૂરી છે. તો કોઈ વ્યક્તિનો આ પ્રશ્ન છે કે આ શું વ્યક્તિ પાછા આવશે કે નહીં, તો એના માટે પર્સનલી જ ટેરો થઈ શકે છે, બધું ડિટેલમાં ચેક થાય છે અને પછી જ હું એમાં કહી શકું છું. પણ મોસ્ટ ઓફ કેસમાં જો કાર્મિક બાકી છે તો યસ, પાછા આવશે
એ શક્યતા વધી જાય છે. બિલકુલ. આને જ લગતો વધુ એક સવાલ કે લવ અને રિલેશનશિપમાં ટેરો કાર્ડના માધ્યમથી આપ કઈ ટિપ્સ આપશો? ટેરો ધી ફર્સ્ટ કે કોઈ પણ રિલેશન માટે આવતું હોય છે એમના ટોપિક માટે તો હું પહેલાં તો ટેરોમાં એ ચેક કરું છું કે બંનેનું એકબીજા માટેની એનર્જી કેવી છે, આગળ ફ્યુચર કેવું છે, અને જો પોઝિટિવ આવે છે તો ડેફિનેટલી હું એવી રીતે માર્ગદર્શન આપું છું કે આગળ આવી રીતે વધી શકો છો. પણ ઘણા કેસમાં નેગેટિવ કાર્ડ્સ આવે છે તો હું ક્લિયરલી કહું છું કે આમાં આગળ ના વધવું જોઈએ. હવે આમાં પોઈન્ટ સામે વ્યક્તિનો નથી કે એ ખરાબ છે કે તમે ખરાબ છો. આ એકબીજાની સાથે જે એનર્જી મર્જ થવાની વાત છે, યોગ તમે જેને કહી શકો છો, એની વાત છે કે બે વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે. કારણ કે ઘણા બધા કાર્ડ્સ આમાં એવા છે કે જે લવર્સ બતાવે છે, ડ્રીમ બતાવે છે, અન્ડરસ્ટેન્ડિંગ બતાવે છે. તો આ બધા ટેરો આપણને ગાઈડ કરે છે કે આની જરૂર છે, આને રાખવાથી તમે સારું વધારે લાઈફ સ્પેન્ડ કરી શકશો. પણ ઘણા કાર્ડ્સ જો નેગેટિવ આવે છે, જેમ કે સ્ટ્રેસ છે, તો એમાં થર્ડ પાર્ટી ઇન્ફ્લુઅન્સ બતાવે છે કે કોઈકના કારણે ઇશ્યુ આવશે. તો આવા ઘણા બધા કાર્ડ્સ છે જે આપણને સારી રીતે ગાઈડ કરતા હોય છે.